નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતનો લોકપર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાંજે સમાચાર.live, સુરત. સુરતીઓનો ઉત્સાહ કંઈક અનેરી ઊંચાઈ પર હોય છે. માતાજીની અપાર અમને હજુ અને એક અલગ લેવલ પર લઈ જાઓ. કયા લેવલ પર કામ ચાલી રહ્યું છે આપણું મોનાર્ક સર્કલથી આપણે આ બાજુથી ફર્સ્ટ એવર ટ્રાન્સપરન્ટ ડોમ. આટલો મોટો ટ્રાન્સપરન્ટ ડોમ ઇન્ડિયામાં આજ પહેલાં ક્યારેય નથી થયો. આટલો મોટો ટ્રાન્સપરન્ટ ડોમ ડોમ થયા હશે ટ્રાન્સપરન્ટ. તકલીફ રહેતી જ હોય છે કે ભાઈ વીવીઆઈપીમાંથી કોઈકનું રેકમેન્ડેશન આવે કે ભાઈ આને લઈ લો, ખેલે એરિયામાં આને રમવું છે, રાઈટ. તમને બધું જે વ્યક્તિ અંદર પાસ લઈને આવી શકશે એ રમી શકશે, હા. બટ એમાં અમે ટ્રેડિશનલ જે આપણા પ્રોફેશનલ ખેલૈયાઓ જે છે ટિકિટ લઈને બેસે છે એ લોકો ફક્ત જોવા માટે હોય છે. તો આપણે એ લોકોનો બી એક ઇન્ડિવિજ્યુઅલ એરિયા આપ્યો છે. એ વાળું આપણું જંકશન છે. તમને બધાને અત્યારે જોવું હોય તો કામ ફૂલ ફ્લેટથી ચાલી રહ્યું છે. કેવી સર્વિસ હતી બધાને એરિયા તો ખબર જ છે. થોડુંક નીચે લે. આપણે પાછળથી જ એન્ટ્રી રાખી છે એટલે અહીંયાથી ફક્ત ને ફક્ત ગોલ્ડ અને ખેલૈયા. આપનો પરિચય અને આપના ગ્રુપનો પરિચય. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યશવી એન્ટરટેનમેન્ટ ના ડાયરેક્ટર પરેશ કંડલેવર મારું નામ છે. પરેશભાઈ, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોટલમાં, અને આનો વિચાર કઈ રીતે આવ્યો? આ એક ખેલૈયા મીટ રાખવામાં આવેલ છે, જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચોવચ્ચ અમે નવરાત્રિ કરવા જઈ રહ્યા છે. એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રિની અંદરમાં શું શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ખેલૈયાઓને ગરબા ક્લાસીસનો કેટલો સંપર્ક કરી દીધો? આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન કરશે અને સુરક્ષા માટેની કામગીરી કરશે? તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલૈયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે. એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદરમાં એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ ખેલૈયા ગ્રુપને આપવા માંગીએ છીએ. યશવી ગ્રુપ સીસીટીવી કેમેરા ને એ બધું તો વર્ષોથી જે તમે કામ કરતા હશો આ બધું ગૌણ વસ્તુ છે. નવું શું દીકરીઓ માટે આપશે? નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના 24/7 અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે જેની અંદરમાં 4 મહિલા સુરક્ષા કર્મી રહેશે. કોઈ બી મહિલાઓને કોઈ બી અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે. એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વિકલ્પ બગડી ગયું હોય એના ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે. એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે વસ્તુ થઈ જાય માટે અમે એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલ છે. દીકરીઓના મમ્મી પપ્પાને યશવી ગ્રુપ નવરાત્રી શું સંદેશો આપશે? અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા કરેલ છે અને તમામ મા બાપને જે એક ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કંઈ અનબનાવ ના બને એ લોકોને આરામથી અહીંયા આવી શકે. શહેરની વચ્ચોવચ્ચ અમે આ નવરાત્રિનું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે. તો આપ બેફિકર થઈને આપણી દીકરીઓને મોકલી શકો છો અને આરામથી અહીંયા એ લોકો રમશે અને અમે તમે ખાતરી આપીએ છીએ કે એની અંદરમાં આ નવરાત્રિની અંદરમાં તમામ એવી સુવિધાઓ તમામ એવા અમે રાખેલું છે જેની અંદરમાં કોઈ બી વસ્તુની અમને પ્રોબ્લેમ નહીં આવે.